હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આવતીકાલે વાનીબેનનો બર્થડે છે. જુઓ, હમણાં 1 વાગે ઉઠી છે અને અત્યારે બેનને આપણે નવડાવી દીધી છે, હેર વોશ કરી દીધા છે, કેમ કે કાલે એનો બર્થડે છે એટલે રેડી થશે. તો આજે આપણે આ બધું કામ પતાવી દીધું છે અને એનો બર્થડેનો વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ કરજો આમાં. આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, ભાત, કેરીનો રસ, દાળ, રીંગણા મેથીનું શાક, કીટું, છુંદો, કાચી કેરીનું સલાડ, કાકડીનું સલાડ, પાપડ અને રોટલી. આટલું છે આજના મેનુમાં. બજારમાં વસ્તુ લેવા ગયા હતા ને તો વાનીબેને કિન્ડર જોઈ લેવડાવી. એક તો આ કિન્ડર જોઈમાં કાંઈ હોય કાંઈ નહીં, એક તો આવડી કે આવે ને અંદરથી થોડીક ચોકલેટ નીકળે અને એના આવડાકને 50 રૂપિયા લઈએ, પણ આમાં ટોયસ નીકળે ને એના માટે અમારે વાનીબેને લેવડાવી. જો હવે ખોલે પછી ખબર પડે કે શું એમાંથી નીકળે ટોયસ. તો જો અત્યારે મારી સિસ્ટરની લોકો અહીંયા આવે છે રાતે, તો એને જમવું હતું વેજીટેબલ પરોઠા. તો જો આપણે અહીંયા એની તૈયારી કરી નાખી છે. વેજીટેબલ પરોઠાનો મસાલો રેડી કરી નાખ્યો છે ને હવે બસ પરોઠા જ ઉતારવાના છે અને ગરમા ગરમ જમવાનું છે. ચીઝ વેજીટેબલ પરોઠા. હમણાં એ લોકો આવે જ છે, રસ્તામાં જ છે. તો ચાલો થી આપણે થોડા ઘણા ઉતારવા માંડીએ અને વાનીને એને પપ્પાને જમવા બેસાડી દઈએ. તો વાનીબેનના નવા ચશ્મા આવી ગયા છે. અત્યારે એને પપ્પા લઈ આવ્યા છે. ગઈકાલે જ કરવા દઈ દીધા હતા. નવી ફ્રેમ બનાવડાવવાની હતી ને આ જૂના ચશ્મા. ખોલતો વાની. તો આ વખતે છે ને એને ગ્રે કલરની ફ્રેમ બનાવડાવી છે. જો આવી ગયા છે નવા ચશ્મા. ઓલી ફ્રેમ તો તૂટી ગઈ હતી એટલે જો આ વખતે નવી કરાવી છે આ ગ્રે કલરની. પહેરતો વાની. વાહ, આ ગ્રે કલર પણ મસ્ત લાગે. જો તારા ફેસ ઉપર સારો લાગે, સૂટ થાય છે. મજા પણ આવે છે. મજા આવે છે ને? ઓલા ચશ્મામાં છે ને આથી થોડુંક છે ને હાર્ડ હતું. હા, અત્યારે છે ને મસ્ત આમ લાગે. અને આ જે ચશ્મા છે ને એના સાદા છે અને આ જે ને આપણે પહેલાં જે પહેરતી ને એ સનગ્લાસ હતા એટલે એના તડકામાંય વાંધો ન આવે. એટલે જો આ પાછા એ આવી ગયા છે, આ સનગ્લાસ કરાવી નાખ્યા છે. તો વાહ, મસ્ત લાગે છે વાની આ ગ્રે ફ્રેમ તને. વાહ, તારા બર્થડે પહેલાં જ આવી ગયા નવા ચશ્મા. ચાલો તો જો મુહૂર્તે કરી લીધું છે, પહેરી જ લીધા છે અત્યારે. અને આ ચશ્મા હવે મૂકી દે પાછા, એટલે તૂટે ને તો ત્યારે પહેરવા થાય પાછા. ઓકે. થેન્ક યુ વાની. તો વેજીટેબલ પરોઠા રેડી છે આપણા અને બેય જિગ્નેશને જમવા બેસાડી દીધા છે. એ પણ એ તો જુઓ કે બેય બ્લેક બ્લેક અને બ્લુ જીન્સ. વાહ, કોમ્બિનેશન પણ એવું છો. વાહ, અને કેવા બન્યા છે વેજીટેબલ પરોઠા? જોરદાર એકદમ. તમે તમારે નિરાતે જમો. અને જો અહીંયા માનસી બનાવવા માંડી છે વેજીટેબલ પરોઠા. અને હેતુને આપણે અહીંયા જમવા બેસાડી દીધો છે. હેતુ ભાઈવા ને તો જમી લે, હવે ફોન મૂકી દે. હાલો, અત્યારે મમ્મી ને માસી બે જમે છે. ચાલો બધા વેજીટેબલ પરોઠા ખાવા. તો ચાલો ટેસ્ટી ટેસ્ટી પરોઠા જમવા માટે. કેમ કે આજે મારી નાની સિસ્ટર આવી છે ને તો આપણે બનાવ્યો છે વેજીટેબલ ચીઝ પરોઠાનો પ્રોગ્રામ. અને જો બધાએ જમી લીધું છે અને હવે છેલ્લે અમે બે બેઠા છીએ જમવા માટે. અને જો માસી છે ને દુબઈ થી આ ચિપ્સ લેવી હતી ને તો એ પણ લઈ લીધી છે. અને સાથે છે ઘરે બનાવેલી ગ્રીન ચટણી અને છાશ. તો ચાલો બધા જમવા. તું છે ને મારી એક્ટિંગ કરે છે અત્યારે. અને રોટલી, ડુંગળી ટમેટાનું સલાડ, પાપડ, ભાત, દાળ અને આજે છે ને હેતુને ભૂખ બહુ જાજી લાગી હતી તો એને પડીકા ખોલી લીધા છે. તો આટલું હતું આજનું જમવાનું. ગયા છે રાતના 12
અને વાની બેનનો બર્થડે થઈ ગયો છે સ્ટાર્ટ. તો જો એના ફુવા એના માટે કેક પણ લઈને આવી ગયા છે. જો વાનીના બર્થડેની કેક કેટલી મસ્ત છે જો, અને ઉપર લખેલું છે વાની, અને બલૂનવાળી કેક છે. વાહ વાની મસ્ત કેક છે હો. તો ચાલો હવે આપણે બધા સાથે મળીને કેક કટિંગ કરશું Yes, happy અને વાની birthday, બેનનો બર્થડે સેલિબ્રેટ કરશું. તો હેપી બર્થડે વાની. થેન્ક યુ. ચાલો ફૂક મારો વાની બેન. હેપી birthday to you. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર વાની. હેપી બર્થડે ટુ યુ. May God bless you. May God bless you. Happy birthday, dear Vani. Happy birthday to you. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને જો બધાય ઉઠી ગયા છે. કાલે રાત્રે 3 વાગ્યા સુધી જાગ્યા હતા. જાગી ગયા છે, ઉઠી નથી જાગી ગયા છે કેમ કે કાલે રાત્રે બધાય 3 વાગ્યા સુધી જાગતા હતા. અને હવે ઉઠીને જો બધાય ચા અને ગાંઠિયાનો નાસ્તો કરે છે. સાથે ચાલો છે બધા સંભારો, મરચા બી છે અને ચા પણ આવે છે. અને એક મેમ્બર ઉપર નાસ્તો કરે છે કેમ કે એને ઓનલાઈન વર્ક ચાલુ છે એટલા માટે. તો ચાલો હવે આપણે થોડા ઘણા ગાંઠિયા ખાઈ લઈએ. આજે છે વાની બેનનો બર્થડે. હેપી બર્થડે વાની. થેન્ક યુ.
અને જો આપણે જે આ ઓનલાઈન ફ્રોક મગાવ્યું હતું એ વાની બેને આજે પહેરી લીધું છે. તમે કમેન્ટમાં કહેજો કેવું લાગે છે. અને રેડી થઈ ગઈ છે જો નાઈ ધોઈને. અને આજે સાંજે તો એનો બર્થડે આપણે સેલિબ્રેટ કરવાનો છે. ખાવાની મજા આવશે ને. અને જો ગઈકાલે નવી ચશ્માની ફ્રેમ પણ આવી ગઈ છે એટલે વાનીને તો આ વખતનો બર્થડે યાદગાર રહી જશે. ખાવાની તે આજે જમવામાં શું બનાવ્યું છે? તો આજે છે વાનીનો બર્થડે અને આજે બધાય ભેગા થયા છે જમવામાં. તો આજનું મેનુ કંઈક અલગ જ છે. જો દેખાડું છું. ભીંડાનું શાક, સૂકી ભાજી, દાળ, પછી વાનીને ભાવે છે મઠો તો ઈ છે, રોટલી, પછી અહીંયા છે ઇડલી, ઢોકળા, ખાંડવી, છાશ, કેરીનું સલાડ, કાકડીનું સલાડ, અહીંયા છે કેક, છાશ. અને આજે આટલી બધી આઈટમ છે તો આવી જ જાઓ બધાય જમવા. જો વાનીના બર્થડે ઉપર એને આપણે એના માટે લીધા હતા રેડીમેડ નેલ્સ. એ ફાઇનલી લગાડી દીધા છે અને જો એને લગાવ્યા છે. ને વાની તારો લુક દેખાડતો. ને વાની બેન રેડી થઈ ગયા છે. આ છે એનો બર્થડે લુક. જે મેં ફ્રોક પહેર્યું હતું એ મને બહુ ગમ્યું. મારે ઈ જ પહેર્યું હતું. એ સવારે પહેર્યું હતું એને. અને જો નેલ્સ દેખાડે છે એના. અહીંયા રાખ નીચે. જો આ નેલ્સ લીધા હતા આપણે, લગાવી લીધા છે અમારા વાની બેને. કમેન્ટમાં કહેજો કેવા લાગે છે. અને છે ને આ બધાય ડુપ્લિકેટ છે. ખાલી એક જ નખ છે જે સાચો છે. ઈ આ વાળો નખ. આ સાચો નખ છે જો. આ નીકળશે જ નહીં કોઈ. વાની મસ્ત લાગસ હો. વાનીનું બર્થડે સેલિબ્રેશન કરવા માટે અમે આવી ગયા છીએ ગાર્ડન રેસ્ટોરન્ટમાં. અને જો અહીંયા બધા બેસી ગયા છે. મારા મમ્મી બેઠા છે, મારા સાસુ, અહીંયા પપ્પા, બે જિગ્નેશ ને હેત. અને જો વાની વહી ગઈ છે એ જ ખાવા માટે. અને આજે મારો અવાજ બેસી ગયો છે કેમ કે આજે બપોરથી જ બધાય બહુ મસ્તી કરી. અમે અમારા લગ્નની સીડી જોતા હતા ને બધાય બહુ હૈસા ને મજા આવી. અવાજ બેસી ગયો છે. અને કાલે રાત્રે અમે 3 વાગ્યા સુધી જાગતા હતા ને આજે બપોરે સૂતા નથી કરી. આજે દીદી મઠ્ઠો ખાવાની બહુ મજા આવી. મજા આવી ને. મેંગો એકદમ મને બહુ જ ભાવ્યો આજે. મસ્ત. ગાર્ડનમાં આવી ગઈ છે. વાની બેન ની કેક આવી ગઈ છે. ગઈમી વાની. અને હવે આપણે કેક કટિંગ કરશું. Happy birthday to you. Happy birthday dear Vani. Happy birthday to you. આજે વાણીના જન્મદિવસ ઉપર અમે લોકો સેલિબ્રેશન માટે રંગોલી પાર્કમાં આવ્યા છીએ અને એકદમ સરસ કેક કટિંગ ચાલુ છે. તમે જોઈ શકો છો. વાહ, શાબાશ.
બટર મિલ્ક, પછી ફ્રાય મિર્ચી અને સલાડ આવી ગયું છે. અને અહીંયા છે પાપડ અને થમ્સઅપ. ને બધા બેસી ગયા છે જમવા માટે. આવી ગયું છે આપણું જમવાનું. પનીર સિઝલિંગ, ફ્રાય મિર્ચી, ડુંગળીનું સલાડ, સાથે છે બટર મિલ્ક, બટર રોટી. અને જો બધા જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અમે બધાએ ડિનર કરી લીધો છે અને હવે બધા અહીંયા બેઠા છીએ ગાર્ડનમાં. ને જો મસ્ત પવન આવે છે ને મજા આવે છે. આરામથી બેઠા છે જો બધા. અને છોકરાઓ રમે છે બધા. તો મજા આવી ગઈ આજે તો જમવાની પણ. પંજાબી જયમાં